હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર અક્ષય જાજડિયા, MS ગાયનેક. આજે આપણે વાત કરશું એચપીવી વાયરસ અને તેની વેક્સિનેશન વિશે. અહીંયા તમને ઇમેજમાં એચપીવી વાયરસનું સ્ટ્રક્ચર બતાવેલ છે. આ વાયરસ શરીરમાં સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ એટલે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી, વજાઇનલ રૂટ, ઓરલ રૂટ અથવા એનલ રૂટથી પ્રસરી શકે છે. આ વાયરસની વેક્સિન પ્રથમ વખત સંબંધમાં આવ્યા પહેલાં લેવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમને 90થી 99% સુધીનું પ્રોટેક્શન આ વાયરસની સામે મળે છે. આ વાયરસની વેક્સિન છોકરીઓ માટે તેમજ છોકરાઓ માટે પણ ખૂબ જ જરૂરી છે. છોકરાઓમાં આ વેક્સિન એનાલ કેન્સર, ઓરોફેરિન્જિયલ કેન્સર તથા પિનાઇલ કેન્સર સામે રક્ષણ આપે છે, જ્યારે છોકરીઓમાં આ વેક્સિન ગર્ભાશયના મુખના કેન્સર, યોનિનું કેન્સર, વલ્વલ કેન્સર, એનાલ કેન્સર, હેડ એન્ડ નેક કેન્સર તેમજ જેનાઇટલ વાર્ડ્સ એટલે કે જનનાંગના મસાઓ સામે રક્ષણ આપે છે. આ વેક્સિન આપણા શરીરમાં કેવી રીતે કામ કરશે તે અહીંયા ઇમેજમાં બતાવેલ છે. દુનિયામાં ટોટલ 40 ટાઈપના એચપીવી સ્ટ્રેન્સ છે. ટોટલ 80% સેક્સ્યુઅલી એક્ટિવ લોકોને એચપીવી ઇન્ફેક્શન થાય છે. ઇન્ડિયામાં ટોટલ 3 ટાઈપની વેક્સિન અવેલેબલ છે, જેમાંની એક ગાર્ડાસિલ 4 વેક્સિન છોકરાઓ તથા છોકરીઓ બંનેમાં આપી શકાય છે. 9 વર્ષથી 26 વર્ષ સુધીની ઉંમરમાં આ વેક્સિન વધારે ઇફેક્ટિવ હોય છે. 9 વર્ષથી 14 વર્ષના લોકોમાં 2 ડોઝ જરૂરી છે, જ્યારે 15 વર્ષથી 26 વર્ષ સુધી 3 ડોઝ લેવા કમ્પલસરી છે. બીજી વેક્સિન ગાર્ડાસિલ 9 આ પણ છોકરાઓ તથા છોકરીઓ બંનેમાં આપી શકાય છે અને આ વેક્સિન 9 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની ઉંમરના લોકોને આપી શકાય છે. 9 વર્ષથી 14 વર્ષના લોકો માટે આ વેક્સિનના 2 ડોઝ છે, જ્યારે 15 વર્ષથી 45 વર્ષના લોકો માટે આ વેક્સિનના 3 ડોઝ લેવાની જરૂર હોય છે. અને ત્રીજી વેક્સિન જે આપણા ઇન્ડિયામાં જ શોધાયેલ છે તે છે સર્વાવેક. સર્વાવેક વેક્સિન છોકરીઓ તથા છોકરાઓ બંનેમાં યુઝ કરી શકાય છે. આ વેક્સિન 9 વર્ષથી 14 વર્ષના લોકોમાં 2 ડોઝ લેવા પડે છે, જ્યારે 15 વર્ષથી 26 વર્ષની ઉંમરમાં 3 ડોઝની જરૂર હોય છે. સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં આખી દુનિયામાં બીજું સૌથી કોમન કેન્સર છે, એટલે તેના પ્રોટેક્શન માટે આ વેક્સિનેશન વહેલી તકે લેવું ખૂબ જ જરૂરી છે. આ વેક્સિન લેવા માટે આજે જ સંપર્ક કરો અમારી હોસ્પિટલનો નીચે આપેલા નંબર પર, અને વધુ જાણકારી માટે હોસ્પિટલની અવશ્ય મુલાકાત લો. ધન્યવાદ.